ડીસામાં સગીરા પર બળાત્કાર કરનાર ભાજપના સદસ્યને પક્ષે કર્યો સસ્પેન્ડ। સમગ્ર ઘટનાને વખોડી પીડિતાને ન્યાય અપાવવા ભાજપે દર્શાવી તૈયારી। બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો હજુ પણ જારી। સુઈ ગામના ગામડાઓમાં કેનાલમાં પડ્યા વધુ ગાબડા। થરાદમાં ભગવાન જગન્નાથ પહોંચ્યા મોસાળ। અષાઢી બીજના નીકળશે ભવ્ય શોભાયાત્રા। ઉનાળાના અમૃત ફળ એવા ફાલસાના ફાયદા વિશે જાણો અમારો આ વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ડીસા શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે। શહેરમાં રહેતી એક સગીર વયની કિશોરી પર આ જ વિસ્તારના એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના બાદ સગીર વયની કિશોરીની માતાએ આ વિસ્તારના જીતુ રાણા નામના યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। ડીસા શહેરમાં આવેલા કૈલાશનગર વિસ્તારમાં રહેતા જીતુભાઈ રાણા નામના શખ્સે આ વિસ્તારની એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે જીતુ રાણાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। આજરોજ ફરિયાદી બેને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પોતાની દીકરી પર થયેલ દુષ્કર્મ બાબતે ફરિયાદ આપેલ છે, જેની વિગતો જોતા જે ફરિયાદી બેન છે તેમની સગીર ભાઈની દીકરી કે જે 15 વર્ષની ઉંમરની છે અને હમણાં જે 10મા ધોરણની પરીક્ષા આપેલ છે, જેને આ કામના આરોપી જીતુભાઈ જયસિંહભાઈ માજી રાણા કે જે ડીસા શહેર ખાતે નગરસેવક તરીકે ચૂંટાયેલા છે, જેઓ ભોગ બનનાર બેનને અવારનવાર સ્કૂલે જતી વખતે રસ્તામાં પરેશાન કરતા અને અગાઉ એકવાર તેને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયેલ અને પછી ત્યાંથી ધમકી આપીને છોડી મૂકેલ કે જો આ કોઈને વાત કરશે તો એના ઘરના સભ્યોને મારી નાખશે। જેથી આ છોકરીએ આ ભોગ બનનાર બેને કોઈને આ વાત કરેલ ન હતી, પરંતુ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે આ આરોપી ભોગ બનનારના ઘરે બહાર સોસાયટી બહાર ગયેલ અને ભોગ બનનાર બેનને ફોસલાવીને કહેલ કે તેની બહેનપણી બોલાવે છે, જેથી ભોગ બનનાર ફોસલાઈ જઈને તેની સાથે જતા તેનો હાથ પકડીને બાજુના શોપિંગ કોમ્પ્લેક્સમાં લઈ જાય, જ્યાં તેનો મિત્ર એક અગાઉથી હાજર હતો। તેણે એમ કહેલ કે તું આને અંદર લઈ જઈને કામ બતાવ, હું બહાર લોકોની ખબર રાખું છું। જે આરોપી આ ભોગ બનનારને અંદર લઈ જઈને તેને નીચે પાડી જાય, તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કરે। આ દરમિયાન ભોગ બનનારના પિતા તેને ખોળવા નીકળતા જે શોપિંગ કોમ્પ્લેક્સ આગળ આવતા આ બંને આરોપી તેને જોઈને ભાગી ગયેલ, જેથી ભોગ બનનારના પિતાએ તપાસ કરતાં તેમની દીકરી અંદર મળી આવેલ, જેને તેઓ ઘરે લાવી પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત તેની માતાને અને તેના બીજા સંબંધીઓને જણાવેલ, જે અન્વયે તેઓએ આજરોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા જેનો ગુનો અત્રે રજીસ્ટર કરવામાં આવેલ છે। ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા જીતુ રાણા સામે બળાત્કાર અને પોક્સોની ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ વાત કરીએ જીતુ રાણાની, તો જીતુ રાણા ડીસા નગરપાલિકામાંથી ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આ બાબતની જાણ થતાં પક્ષે ગણતરીની મિનિટોમાં જ જીતુ રાણા સામે પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલાં જ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી પોતાની નૈતિક જવાબદારી પૂરી કરી હતી અને આ શરમજનક ઘટનાને વખોડી દીધી હતી। તો બીજી તરફ કોંગ્રેસ આવા સંગીન મુદ્દામાં પણ રાજનીતિ રમતી નજરે પડી રહી છે। કોંગ્રેસના આગેવાનોને આ ઘટનાને લઈ સમગ્ર ભાજપ પર આંગળી કરી રહ્યો છે અને એક માસૂમ પીડિતા સાથે થયેલી આ ઘટના પર રાજનીતિ રમવાનો પ્રયાસ કરી રહી છે। અત્યારે સૌ કોઈએ આ દીકરીને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરવા જોઈએ, નહીં કે રાજનીતિ રમવામાં। આવા સમયે દરેક રાજકીય પક્ષે દરેક પક્ષે દીકરીને ન્યાય અપાવવા પ્રયાસ કરવો જોઈએ, તે જ સાચી જનસેવા કહેવાય। કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ઉજ્જવલા યોજના અમલી બનાવવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને સરકાર દ્વારા રાંધણ ગેસ આપવામાં આવી રહ્યો છે કે જેનાથી આવા પરિવારના સભ્યોને પણ આંખો બાળતા ચૂલાના ધુમાડાથી છુટકારો મળી રહે તે માટે ગરીબ પરિવારોને ગેસના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં શહેર ભાજપ એકમ દ્વારા ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મવટ, પાલિકાના શાસક પક્ષના નેતા નિલેશભાઈ ઠક્કર, વિપુલભાઈ પઢિયાર અને દીપકભાઈ પઢિયાર હાજર રહ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે કવર ફરી પરંપરાગત હરીફ એવા ભારત અને પાકિસ્તાન એક જ મેદાનમાં આમને સામને ઉતર્યા હતા. ભારતીય સમય પ્રમાણે આજે બપોરના 3 વાગ્યેથી આ બંને ટીમે બહિર્ધમના એજબેસ્ટન ક્રિકેટ મેદાન પર આમને સામને રમવા ઉતરી હતી. મેચ ભલે ઇંગ્લેન્ડમાં રમાઈ હોય, પરંતુ તેની અસરો સમગ્ર ભારત અને પાકિસ્તાનમાં જોવા મળી રહી હતી. આ મેચ પૂર્વે ભારતે પાકિસ્તાનને લીગ મેચમાં મોટા માર્જિનથી શિસ્ત આપી હતી અને ત્યારે આજની આ ફાઇનલ મેચને લઈ દર્શકોમાં પણ ઇંતજાર જોવા મળી રહ્યો હતો. આમેય ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા હાઈ વોલ્ટેજ હોય છે અને બંને દેશના ક્રિકેટરો મેચ જીતવા માટે એડીચોટીનું જોર અજમાવતા હોય છે. ત્યારે આજે તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવાની તક હતી. ત્યારે મેચ શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા જ ડીસા શહેરની સડકો સુમસામ બની ગઈ હતી અને લોકો તેમના ટીવી સેટ આગળ જ ગોઠવાઈ ગયા છે. આજે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ ડીસા શહેરની સડકો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો હજુ પણ જારી. સુઈગામના ગામડાઓમાં કેનાલમાં પડ્યા વધુ ગાબડા. થરાદમાં ભગવાન જગન્નાથ પહોંચ્યા મોસાળ. અષાઢી બીજના નીકળશે ભવ્ય શોભાયાત્રા. ઉનાળાના અમૃત ફળ એવા ફાલસાના ફાયદા વિશે જાણો અમારો આ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. हेलो વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. કાલીન એટલે સરળ કામ, ચોક્કસ સુરક્ષા. તાડપત્રી તો હવે ફક્ત સિલ્પોલિન. હવે તો ફક્ત સિલ્પોલિન જ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સુઈગામના કુંભલખા ભટાસણા માઇનોર કેનાલમાં એકવાર ફરી ગાબડું પડવાની ઘટના સામે આવી છે. અહીં કેનાલમાં લગભગ 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. સુઈગામ વાવ વિસ્તારોમાં કેનાલો તો આવી, પરંતુ આ કેનાલોમાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાની ફરિયાદો ઉઠી રહી હોવા છતાં આરામ ફરમાવી રહેલા અધિકારીઓને જાણે ખબર જ ન હોય અથવા તો કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. તેમજ કેટલીક માઇનોર કેનાલોમાં તો પાણી પહોંચતું જ નથી.
છેવાડાના વિસ્તાર એવા સુઈગામ વાવ પંથકમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે આજે એકવાર ફરી સુઈગામ તાલુકાના કુંભારલખા ગામે ભટાસણ માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું હતું। ભટાસણા માઇનોર કેનાલમાં 7 દિવસમાં 4 વખત ગાબડું પડતા કેનાલો બનાવવામાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આ કેનાલો તૂટતા આસપાસના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં હજારો લીટર પાણી વેડફાયું હતું। ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદાના પાણીને રાજ્યની સુખાકારી માટે સાચવતો નર્મદા સરદાર સરોવર ડેમ તેના નિર્માણ કાર્યના હેતુને આટલા દાયકા બાદ આજે આંબી રહ્યો છે। આ દિવસને એટલે કે ઐતિહાસિક ગણાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદા ડેમના 30 દરવાજા બંધ કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના 30 દરવાજા બંધ કરવાની હામી ભણતા આ કામગીરીનો તરત જ અમલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દરવાજા બંધ કરવાની સુપ્રીમ કોર્ટ દ્વારા પરવાનગી પહેલા જ અપાઈ ચૂકી છે। ડેમમાં 138 મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા જરૂરી હતા, જેનાથી વિપુલ જળરાશિ અને ટર્બાઇન પાવર માટે મોટી રાહત મળી શકશે। બહુહેતુક નર્મદા ડેમ યોજના માટે આ દિવસ અને દરવાજા બંધ કરવાની કામગીરી થતા વર્ષોથી ચાલી આવતી પરિયોજનામાં સફળતાનું એક વધુ છોગું ઉમેરાયું છે। મુખ્યપ્રધાને યથોચિત આ પ્રસંગે જણાવ્યું હતું કે નર્મદા ડેમના દરવાજા બંધ થયા અને ગુજરાતના વિકાસના દરવાજા ખુલ્યા છે। ઉલ્લેખનીય છે કે એપ્રિલ 1961માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ડેમનું કામ હવે 55 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। હજુ કેનાલ નેટવર્કનું કામ બાકી હોવાથી થોડા વધુ વર્ષ આ યોજનાના પૂર્ણ લાભ મળતા લાગી શકે છે। દેશના 4 રાજ્યોને જોડતી આ યોજના ભારતની સૌથી મોટી યોજના છે। નર્મદાના પાણીની સિંચાઈ, પેયજળ અને વીજળી ઉત્પાદનની બહુહેતુક યોજનાનો વૈચારિક પાયો 1946માં નખાયો હતો। નર્મદા બચાવો આંદોલન, વિસ્થાપિતોની સમસ્યાઓ વગેરે અનેક અવરોધોને પાર કરતા છેવટે સરદાર વલ્લભભાઈ પટેલનું આ સોનેરી સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। ત્યારે ચારેય રાજ્યોની જનતાને આ પ્રસંગે અભિનંદન પણ પાઠવાયા હતા, જેને લઈ પાલનપુર ખાતે પણ ભારતીય જનતા પાર્ટીએ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પગલે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને શાનદાર આતશબાજી કરીને આ પર્વની ઉજવણી કરી હતી। દરવાજા મૂકવાની મંજૂરી યુપીએ સરકારે નહોતી આપી। જ્યારે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી 17 દિવસની અંદર દરવાજા મૂકવાની મંજૂરી આપી દીધી। અત્યારે દરવાજા આજે બંધ કરવાની મંજૂરી આપી છે। એ આજે ઐતિહાસિક દિવસ છે, ગુજરાત માટે સૌથી મોટો ઐતિહાસિક દિવસ આજે છે અને હવે વીજળી અને પાણીની જે અછત હતી એ આખા ગુજરાતને 100% મળશે અને ફરીથી ગુજરાતનો ખેડૂત સદ્ધર થશે, એમાં કોઈ બેમત નથી। ધાનેરામાં આજે ભાજપ દ્વારા ફટાકડા ફોડી સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરી વધુ પાણી ભરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં હાલ જે જળ સંચય થાય છે તેના કરતાં વધુ જળનું સંચય થાય અને તે પાણી જરૂરિયાતવાળા વિસ્તારના લોકોને વર્ષ દરમિયાન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સરદાર સરોવરના દરવાજા બંધ કરવાની મંજૂરી આપવામાં આવતા હવે ડેમની ઊંચાઈ વધવાની વધુ પાણીનો સંગ્રહ થશે અને તેનાથી ગુજરાતના ખેડૂતોને પાણીની સમસ્યા નહીં રહે। તેથી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને ધાનેરા ઇન્ચાર્જ પ્રમુખ જગદીશભાઈ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી, યુવા ભાજપ પ્રમુખ મોટસિંહ સહિત ભાજપના કાર્યકરોએ દ્વારા ફટાકડા ફોડીને વધાવવામાં આવ્યો હતો। આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તરત જ કોંગ્રેસે જે નર્મદાના દરવાજા બંધ કરાયેલા હતા, નર્મદાની ઊંચાઈ કરવા માટે મંજૂરી આપી નથી, એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે તરત જ 17 દિવસમાં દરવાજાને નાખવાની એમને મંજૂરી આપી દીધી। હવે એ કામ સંપૂર્ણ થયું અને બધી લીગલ કામ પૂરું થયું। હવે એ નર્મદાના દરવાજા એ બંધ કરીને એને સંપૂર્ણ ભરવામાં આવશે અને એનાથી આપણા ગુજરાત પ્રાંતને વધુમાં વધુ પાણી મળશે। એના માટે આજ ઉત્સવ રાખવામાં આવેલો છે અને પાણી વધુમાં વધુ પાણી નર્મદાનું આપણને મળશે એ ગર્વ છે, એના હિસાબે આજ ઉત્સવ મનાઈ રહ્યો છે।
ડીસામાં દક્ષિણ પોલીસ મથક ખાતે આજે લોક દરબાર અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આગેવાનો દ્વારા ટ્રાફિક અને જાહેર જગ્યાઓ પર વધી રહેલી રોમિયોગીરીને નાથવા માટે ચર્ચા કરાઈ હતી. ડીસામાં આજે દક્ષિણ પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષકમાં HK વાઘેલાની અધ્યક્ષતામાં લોક દરબાર અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા શહેરમાં દબાણ, ટ્રાફિક અને મંદિર, બગીચા તેમજ શાળાઓ આગળ વધી રહેલી રોમિયોગીરીને નાથવા માટે રજૂઆતો કરી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ લોકોની સમસ્યાનો હલ કરવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આ સિવાય આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે ડીસાની જનતા સામાજિક સંસ્થાને સહયોગ આપવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક HK વાઘેલા, દક્ષિણ PI RK સોલંકી, PSI SD ચૌધરી, ટ્રાફિક PSI કૃણાલ ગાંધે, શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરેતિયા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી અષાઢી બીજના ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનારી છે, ત્યારે આજે થરાદ ખાતે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સાથે મોસાળ પધાર્યા હતા. થરાદ ખાતે આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથ ભાઈ સહિત બહેન સુભદ્રા સાથે મોસાળ પધાર્યા હતા. મોસાળમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે આગામી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા નિમિત્તે આજરોજ નવા રામજી મંદિરથી રામસેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે મોસાળ પધાર્યા હતા, જેમાં શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં શહેરીજનો, ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. વાજતે ગાજતે ભગવાનની શોભાયાત્રા તેમના મોસાળમાં પહોંચી હતી, જ્યાં મોસાળ દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરાયું હતું. ભગવાન ભાઈ બહેન સાથે 7 દિવસ મોસાળમાં રહેશે અને આગામી અષાઢી બીજના દિવસે પરત તેમના ઘરે પધારશે. જે રથયાત્રામાં વિશાળ શહેરીજનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવું રામ સેવા સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજરોજ મોસાળ જતા ભગવાનની શોભાયાત્રાઓમાં ભક્તજનો નાચી ઉડ્યા હતા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ઉનાળાના અમૃત ફળ એવા ફાલસાના ફાયદા વિશે જાણો અમારો આ વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં KG થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગ ઝરતી ગરમી હોય અને કોઈ ઠંડુ ફાલસાનું જ્યુસ પીવડાવે તો મજા પડી જાય અને શરીરમાં એકદમ ઠંડક લાગે. ફાલસા ગરમીની મોસમમાં જ મળતા હોય છે. આયુર્વેદ પ્રમાણે ફાલસાનું કાચું ફળ સ્વાદમાં તરું અને ખાટું, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, પિત્ત કરનાર તથા મંદાગીન મરડો, ઝાડા, ગળાના રોગો અને યકૃતના વિકારોને મટાડનાર છે. ફાલસાનું પાકું ફળ સ્વાદમાં મધુર અને સ્વાદિષ્ટ, ઠંડક આપનાર, પચવામાં હળવું, બળપ્રદ, હૃદય અને હિતકારી
દાહ બળતરા નાશક, મળને બાંધનાર તથા વાયુ અને પિત્તના રોગો, સોજા, તાવ, દમ, શુક્રદૌર્બલ્ય વગેરેને મટાડનાર છે. આવો તો જોઈએ કે ફાલસાનો જુદી જુદી રીતે કેવો ઉપયોગ કરી શકાય છે. પહેલો ફાયદો, 500 ગ્રામ પાકા ફાલસાને અડધા લીટર પાણીમાં 4-5 કલાક પલાળી રાખો. પછી મસળીને એ પાણી ગાળી લેવું. આ પાણીમાં 500 ગ્રામ સાકર નાખી ઉકાળીને શરબત બનાવી લેવું. ફાલસાના આ શરબતમાં જરૂર પ્રમાણે પાણી મેળવી ઉનાળામાં પીવાથી ખૂબ જ ઠંડક આપે છે અને લૂ મટાડે છે. બીજો ફાયદો, ફાલસા પિત્તના વિકારોમાં ખૂબ જ હિતકારી છે. પાકા ફાલસાનો રસ કાઢી તેમાં થોડી સાકર અને સૂંઠ મેળવી શરબત બનાવીને પીવાથી પિત્તના વિકારો મટે છે. આ શરબત હૃદયના રોગોમાં પણ ફાયદાકારક છે. ત્રીજો ફાયદો, ફાલસા દાહ બળતરાને મટાડનાર ઉત્તમ ફળ છે. પાકા ફાલસા પર થોડો સાકરનો ભૂકો ભભરાવીને ધીમે ધીમે તેનું સેવન કરવાથી શરીરની આંતરિક ગરમી બળતરા દૂર થાય છે. ચોથો ફાયદો, વાયુનાશક હોવાથી ફાલસા ઉદરશૂલને પણ મટાડે છે. વાયુના કારણે થતા પેટના દુખાવામાં થોડો અજમો ચાવી જઈ ઉપર ફાલસાનો રસ થોડું સંચળ નાખીને પીવાથી રાહત થાય છે. પાંચમો ફાયદો, પાકા ફાલસાના રસમાં ગુલાબજળ અને સાકર નાખીને શરબત બનાવી લેવું. ગ્રીષ્મ ઋતુમાં આ શરબત પીવાથી વારંવાર તરસ લાગવી, ગરમીના ઝાડા ઉલટી, રક્તના વિકારો અને પાચન તંત્રની તકલીફો દૂર થાય છે. તો ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ડીસામાં સગીરા પર બળાત્કાર કરનાર ભાજપના સદસ્યને પક્ષે કર્યો સસ્પેન્ડ. સમગ્ર ઘટનાને વખોડી પીડિતાને ન્યાય અપાવવા ભાજપે દર્શાવી તૈયારી. બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો હજુ પણ જારી. સુઈગામના ગામડાઓમાં કેનાલમાં પડ્યા વધુ ગાબડા. થરાદમાં ભગવાન જગન્નાથ પહોંચ્યા મોસાળ. અષાઢી બીજના નીકળશે ભવ્ય શોભાયાત્રા. ઉનાળાના અમૃત ફળ એવા ફાલસાના ફાયદા વિશે જાણો અમારો આ વિશેષ અહેવાલ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.